અરે સમાધાનની માને આણે પણ કઈક કાપી નાખો મારી નાખવાનું કારણ તો હશે. ખબર પડી ગઈ હતી કે ડેડની રિક્ષા છે, નાતની રિક્ષા છે, એને ખબર કેમ પડી ગઈ? તો એટ્રોસિટી દાખલ કરવા માટે મારું તમારો પ્રશ્ન એ છે, તમને મારવા ટાણે ખબર હતી કે તમે નાઈટ છો? એમ ક્યાંથી તમુરામાંથી એટ્રોસિટી લાગે? કીધું ઈ કે હું પોલીસ વાળો છું અને દરબાર છું, ગમે એટલી અરજી કરાઈ નો તો કાંઈ નહીં થાય જેઠા. ઈ કે હવે ઈ કે તારો વારો. બાકી હું નથી માનતો પોલીસ વાળો ત્યાં પોલીસ સ્ટેશને બેઠો હોય તમને એમ કીધે હું દરબાર છું અને તારે ડેટા જે કરવું એ કરી લે. હાલો હાલો, વસંતભાઈ બોલો? હા વસંતભાઈ ચાવડા. અમે એક બનાવ બન્યો છે. ક્યાં અને કોણ બોલો છો? જૂની હરિયાતથી બોલો છે. કોણ? બરોબર. અને રાતના અહીંયા દાખલ થયા છે. અરે મારા સાહેબ કોણ બોલો છો પૂછું છું. હલો હલો, હા બોલો. હા અમે જૂની હરિયાત થી કોળાભાઈ કારાભાઈ બોલું છું. હા કેમને ફોન ચાલુ છે? રાતનું બનાવ એવો બન્યો છે. રાતે જે દરબાર માથાકૂટ થઈ હતી ને, રાતે 1 વાગે આવ્યો ધારિયા કુવાડી અને મારવા આવ્યો સમજ્યા. અને ડેલી ટપીને અંદર આવ્યો અને કાપી નાખવું ઢેઢા આવવાનું તમે અમે કાઢી એમ અમે અસલ કાઢી છે. તમે ઢેઢા હું બહાર કાઢો કાપી નાખવા એવી રીતે બરાબર મારા છોકરાને કઈ કાપી નાખવું છે. પણ કઈક કાપી નાખવાનું મારી નાખવાનું કારણ તો હશે. હા એમાં હું તો એક આગલે દિવસે ઉતાણી હતી ને ત્યારે મારો છોકરો અને મારા જમાઈ ને ભાણિયા બે માવો ખાવાનું દૂધ લેવા ગયા હતા બરોબર. એટલે ત્યારે છે ને એને 4 વ્હીલ લાવવા દીધી પીને સમજ્યા. એટલે સીધી આમ પાણીને અડાડી દીધી. એટલે મારા છોકરા કીધે કે બાપુ આમ નું હોય સમજ્યા. એટલે એને પાછી 4 વ્હીલર માથા આવવા દીધી સમજ્યા. એટલે પાછો મારા છોકરા કીધું કે બાપુ આમ નો હોય તો બહાર નીકળીને સીધી માં બેન અમે ગાય દીધી બરોબર છે. એટલે બે ઘેર વેખડે આવ્યા. પછી મારો છોકરો ઘેરે બી આવ્યો બરોબર. હાલો ઘેરે આવ્યો પછી 4 વ્હીલર ની ઘેરે આવ્યો. હા એ તો એને બહાર કાઢો એને મને બતાવો મારે. અત્યારે તમે ક્યાં છો બધા? અત્યારે અમે સિવિલમાં બગીચા છીએ સિવિલમાં. કોને કોને માર્યા છે? મારા ઘરના ને મને અને મારા છોકરાને મેં સ્ટોપર આડો દઈ દીધું હતું, ઘરમાં આડો પૂરી દીધું હતું બરોબર. હા એટલે એને જાતિવાદ મેળો બોલવા મન પડે એમ જેટા આવા છો ને જેટા આવા છો. પોલીસ નથી આવી હજી? પોલીસ આવી હતી વહી ગઈ. અત્યારે અમે 1 વાગ્યાના દાખલ થયા છીએ. કોઈ અત્યારે કઈ સમજ બજાવવા કોઈ આવ્યા નથી. પોલીસ આવી નિવેદન લઈ ગઈ ને? નિવેદન કાંઈ પૂછવું જ નથી. ખાલી જોઈને વહી ગયા છે. તે પેલા અમે જે હોળી દિવસે અમારી અરજી કરેલી પડી છે. પેલા ક્યારે કીધું? હે એ પેલા શું થયું? પેલા પછી અમે તમને કીધું દૂધ લેવા ગયા મેટલ થઈ 2 તારીખની અરજી કરેલી છે ત્યાં. બરાબર. અને આજ રાતે 1 વાગે આ રીતે બનાવો બન્યો. બરાબર. હા અને હજી પાછો કઈ ગયો હું કાલે 3 વાગે આવે રાતે. અને અત્યારે પોલીસ ખાલી જોઈને વહી ગઈ. તે પછી કાંઈ નિવેદન કાંઈ આપ્યું જ નથી એ લોકોએ. અને અમે 1 વાગ્યાના દાખલ છીએ. હાલો બરાબર. ક્યાં જૂની હરિયાત ને? હા જૂની હરિયાત. કરું ચાલો બગસરા પોલીસ સ્ટેશન પર. હાલો વસંતભાઈ બોલો? હા કાંતિભાઈ દાફડા બોલું. તે પેલા મેં તમને ફોન કર્યો હતો. બોલો. હું હરુભરું મળવું હતું સમજાણું. અમારે એક મેટર હતી રાજકોટની મેટોડા પોલીસ સ્ટેશનની. હું હમણાં બહાર છું. પછી લગ્ન કાલ પૂરા કર્યા છે. એ તો લગ્ન તમારા હતા સમૂહ. હું અત્યારે બહાર છું. મારે 2-3 દી થાય અમરેલી આવતા. એ ભાઈને વાત કરો ને, આપણા સમાજના કાર્યકર છે. કોણ છે સાહેબ? હાલો એ નવી હળિયાળથી બાબુભાઈ વકીલ વાત કરું. હા સાહેબ આના મેટોડા પોલીસ સ્ટેશનમાં એને 324 ની ફરિયાદ આપી છે બરોબર. હવે એ લોકો 4 થી 5 જણા છે પોલીસ વાળા છે કોન્સ્ટેબલ. એટલે એની રિક્ષા કંઈક ભાંગી નાખી હતી ને જુગારધામમાં એવી રીતનું હતું. જુગારધામમાં આરોપીને પકડ્યા હતા અને રિક્ષાની ના પાડી તો એને ખાલી 324 ખાલી લીધી છે ને
આ એટ્રોસિટીની ફરિયાદ તો દાખલ નથી કરી. આ લોકોએ પછી એસપી ને રજૂઆત કરી, ડીવાયએસપી ને મળ્યા અને આરટીઆઈ માહિતી માંગી, તો કોઈ કાર્યવાહી નથી કરી. એ કલમ તો નથી. એટ્રોસિટી હું કામ લે? એટ્રોસિટી તો આ એને દબાણ કર્યું બધું કે હવે તું જોઈ લે. જાતિ વિશે એક શબ્દો બોલ્યા હતા. ખબર પડી ગઈ હતી કે ડેડની રિક્ષા છે. હા, દિવ્ય ભાસ્કર માં આપ્યું પછી આ ભાઈ આપઘાત ડેડની રિક્ષા છે એને ખબર કેમ પડી ગઈ? પોલીસ વાળાને ખબર કેમ પડી ગઈ કે રિક્ષા ડેડની? એ તો આ લોકોએ વાત કરી હોય ને. પછી કોણે સમાધાન માટે કોલિંગ બહુ કર્યા હતા. હું પૂછું એનો જવાબ દે મને. બીજા પ્રશ્ન પૂછું એને ખબર કેમ પડી ગઈ કે રિક્ષા ડેડની છે? હલો. હા, એ કહે છે કે એને ખ્યાલ કેમ આવ્યો કે આપણે નાતની રિક્ષા છે એને ખબર કેમ પડી ગઈ? હા, એને ખ્યાલ કેમ આવ્યો? એમાં આપણે એક અમે અહીંયા કારણે ગયા ને પેલા મહિનામાં 17 તારીખે અજાણા કોલ માટે મને ફોન આવ્યો હતો. હું ઈ કોઈ પ્રશ્ન નથી પૂછતો. હા, તમારે એની માથે એટ્રોસિટી દાખલ કરવી છે. તો એટ્રોસિટી દાખલ કરવા માટે મારું તમારો પ્રશ્ન એ છે કે એ લોકોને ખબર કેમ પડી ગઈ કે આ રિક્ષા નાઇટની છે? એ નાઇટની છે એમાં શું છે, અમારી નાઇટના આપણે પેલા ઓટો રિક્ષા લઈ ગયા ને તે આપણી નાઇટના તેને ઊભા કર્યા હતા આગેવાનો, સમાધાન માટે આવ્યા હતા. અરે સમાધાનની માને આણે. હા, પેલા મારું એ કહેવાનું છે પોલીસને ખબર કેમ પડી કે રિક્ષા દલિત કાર્યકરો હતા ને એ કે તમારા છે નાઇટ કે તમે જાઓ એટલે એને ખબર હતી. સમજાણું? તમને મારવા ટાણે ખબર હતી કે તમે નાઇટ છો એમ? નહીં તો ક્યાંથી તમુરામાંથી એટ્રોસિટી લાગે? તે પછીનું છે આ થયું. તે આપણે રિક્ષા લઈ ગયા ને તે પછી 6-7 મહિના પછી હું મેટોડા પોલીસ સ્ટેશનની અંદર ગયો ને તઈ એમ કીધું કે હું પોલીસ વાળો છું અને દરબાર છું, ગમે એટલી અરજી કરાઈ નો તો કાંઈ નહીં થાય જેઠા. ઈ કે હવે ઈ કે તારો વારો છે. પછી મેં ઓથોરિટી કમ્પ્લેન માંગી. ભાઈ હું તમારી વાત નથી માનતો. હા, કોર્ટ માંગતી હોય તો ડાયરેક્ટ કોર્ટમાં વેજો ફરિયાદ કરવા. બાકી હું નથી માનતો પોલીસ વાળો ત્યાં પોલીસ સ્ટેશને બેઠો હોય તમને એમ કીધે હું દરબાર છું અને તારે ડેટા જે કરવું એ કરી લે. એટલે આપણે નહીં રમતા, તમે તમારી રીતે રમી લ્યો. એ હારું.